નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ સ્ટેટિસ્ટિક ચેપ્ટર 4 સામયિક શ્રેણી. હવે સ્વાધ્યાય 4.2 સામયિક શ્રેણીમાં આપણે અત્યાર સુધી એની થિયરી, ત્યારબાદ સ્વાધ્યાય 4.1ના તમામ આલેખ જોઈ ગયા. હવે દાખલાની શરૂઆત સ્વાધ્યાય 4.2થી કરીએ. બરાબર, અગાઉ આપણે એના સૂત્રો પણ સમજ્યા હતા. નિયત સંબંધની જેમ જ આના સૂત્રો ઉપયોગ કરવાના છે. એટલે 4.1માં આપણે આલેખ જોયા હતા અને એમાંથી પસાર થતી એક વલણ રેખા આપણે જોઈ હતી. ત્યારબાદ હવે સ્વાધ્યાય 4.2 જુઓ. રકમ એની વર્ષ આપેલા છે 2009થી 2015 અને મૃત્યુદર આપેલો છે. તો વર્ષની બાજુમાં આપણે ટીનું એક કોલમ પાડવાનું હોય છે. ટી એટલે ટાઈમ, સમય, અને જે મૃત્યુદર એટલે કે આવૃત્તિ જે છે એને આપણે વાય કહીશું અહીંયા. અને ટી પ્રથમ વર્ષને 1, બીજા વર્ષને 2, એમ જુઓ ક્રમિકમાં આપણે આગળ વધીશું. 1, 2, 3, 4, 5, 6, 7, એટલે કે 2009થી 2015 સુધી ટાઈમ 1થી 7 આપેલા છે. હવે 2015 પછી કયું વર્ષ આવે? તો કે 2016. તો 2016 માટે ટી કેટલા આવે? તો કે 7 પછી આવશે 8, અને 2017 માટે ટી 9 આવે. એટલે કે અહીંયા આપણને 2017 શોધવાનું કહ્યું છે, એટલે કે ટી બરાબર 9 આવશે. જુઓ રકમ એક વખત. વર્ષને આપણે ટી કહીશું. મૃત્યુદર કોલમ જોઈ લો પહેલા, કયા કયા કોલમ આવશે. ટી વાય, ટી વાયનો ગુણાકાર અને ટી સ્ક્વેર. બરાબર, પહેલો દાખલો છે એટલે વ્યવસ્થિત સમજજો એને ખાસ. વર્ષનો કોલમ, ત્યારબાદ વર્ષની બાજુમાં ટી 1થી શરૂ કરી 7 સુધી ટીનું કોલમ પાડીશું, ટાઈમ. મૃત્યુદર વાય આપણને જે આપેલો છે એ જ લખવાનો છે. ત્યારબાદ ટી અને વાયનો ગુણાકાર, ત્રીજો કોલમ આવશે ટી વાય, એટલે કે 1 ગુણ્યા 7.6, 2 ગુણ્યા 6.9, એટલે કે આ બંનેનો ગુણાકાર આપણને ટી વાય કહીશું. અને ત્યારબાદનું કોલમ ટી સ્ક્વેર, એટલે કે ટીનો વર્ગ. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, બરાબર, એમ 7નો વર્ગ 49. જુઓ બરાબર. અને એ બધાનો સરવાળો, ટીનો સરવાળો સિગ્મા ટી કહીશું 28. વાયનો સરવાળો સિગ્મા વાય 49.9, આનો સરવાળો. ટી વાયનો ગુણાકાર કરીશું અને એનો સરવાળો સિગ્મા ટી વાય કહીશું. અને ટી સ્ક્વેરનો સિગ્મા ટી સ્ક્વેર 140. તો આટલા કોલમ આપણે પાડીશું. વર્ષનો ઉપયોગ નથી, વર્ષનો ઉપયોગ માત્ર ટી માટે કરવાનો છે. જેટલા વર્ષ હોય એટલા ટી આગળ ક્રમિકમાં લખવાના છે. વાય આપેલો હોય, ટી વાયનો ગુણાકાર કરવાનો અને ટી સ્ક્વેર. જુઓ હવે સેમ નિયત સંબંધની જેમ જ એનું સમીકરણ બનશે. વાય કેપ બરાબર એ પ્લસ બી ટી. હવે નિયત સંબંધની જેમ સામયિક શ્રેણીનું સમીકરણ છે વલણ વાય કેપ બરાબર એ પ્લસ બી ટી. તો જેમ નિયત સંબંધમાં એક્સ આપેલો હતો રકમમાં, એમ અહીંયા ટી.
જો 2017નું અનુમાન, તો 2015માં ટી બરાબર 7 હતો, તો 2016માં 8 હોય. આપણને શોધવાનું કયું છે? 2017. એટલે કે 2017માં ટી બરાબર 9 આવશે. બરાબર, 15 પછી 16 અને 17, એટલે કે 7 પછી 8 અને 9. જો 2016 શોધવાનું કયું હોત તો ટી બરાબર 8 લેત. ચલો હવે બધાનો સરવાળો થઈ ગયો. વાય કેપ બરાબર a પ્લસ બી ટી. જેમ આપણે નિયત સંબંધમાં એક્સ બાર અને વાય બાર શોધતા હતા, એમ અહીંયા પહેલાં ટી બાર અને વાય બાર. બરાબર, આ એક્સની જગ્યાએ ટી છે અહીંયા, એટલે કે ટી બાર અને વાય બાર. ટી બારનું સૂત્ર સિગ્મા ટી ભાગ્યા એન. બરાબર, એન બરાબર અવલોકનો 7 છે. સિગ્મા ટી 28 મળ્યા છે, એટલે કે 28 ભાગ્યા 7. વાય બારનું સૂત્ર સિગ્મા વાય ભાગ્યા એન 49.9 ભાગ્યા એન 7 છે. બરાબર, એટલે વાય બાર મળ્યા 7.13. 49.9 ભાગ્યા એન બરાબર 7. એટલે કે ટી બાર સિગ્મા ટી ભાગ્યા એન. યાદ રાખજો, આ શરૂઆત દાખલાની આ રીતે થશે. વાય બાર સિગ્મા વાય ભાગ્યા એન. એન એટલે અવલોકનોની સંખ્યા. એટલે કે હવે આપણને ટી બાર અને વાય બાર મળી ગયા. હવે મુખ્ય સમીકરણ કયું છે? વાય કેપ બરાબર a પ્લસ બી ટી. તો એમાં ટી બરાબર તમને 9 લેવાના છે, છેલ્લે મૂકવાના. પણ એ અને બી શોધવાનું છે, તો પહેલાં બી શોધીશું, ત્યારબાદ એ શોધીશું. સૂત્રો અગાઉ આપણે સમજ્યા હતા, પાકા કરી દેવાના છે લખીને તમારે ખાસ. જો બી બરાબર એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી સિગ્મા વાય ભાગ્યા એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા ટીનો સ્ક્વેર. એટલે કે જ્યાં એન છે ત્યાં 7 આવશે, અવલોકનોની સંખ્યા બંને. ચલો હવે આપણે જે સરવાળો કર્યો છે એ રકમ મૂકતા જવાની છે. સિગ્મા ટી વાય, તો જુઓ સિગ્મા ટી વાય 197.6 અહીંયા મૂકવાની છે. સિગ્મા ટી અને સિગ્મા વાય એટલે કે ટી અને વાયનો સરવાળો, બરાબર, 28 અને 49.9. જુઓ અહીંયા ગુણાકારનો સંબંધ છે આ બંનેને. સિગ્મા ટી સિગ્મા વાય એન 7 સિગ્મા ટી સ્ક્વેર. ટી સ્ક્વેરનો સરવાળો આપણને મળ્યો છે 140, અહીંયા મૂકીશું. માઇનસ, જો આ બંનેમાં વર્ગમાં આગળના જેવું જ છે. આ ટી સ્ક્વેરનો વર્ગ છે, આ કૌંસનો વર્ગ છે, એટલે કે સિગ્મા ટીનો વર્ગ. ઉપર જે હોય એ જ અહીંયા મૂકવાના હોય સિગ્મા ટી. આ જે સિગ્મા ટી છે એનો છેદમાં સ્ક્વેર. એટલે કે આ બી શોધવાનું સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે, પાકું કરવાનું છે. સાદો રૂપ આપીએ, આ બંનેનો ગુણાકાર માઇનસ આ બંનેનો ગુણાકાર મળશે, છેદમાં 7 ગુણ્યા 140 980 મળ્યા, માઇનસ 28નો સ્ક્વેર. ચલો ઉપર બંને બાદ કરતા ઉપર માઇનસમાં આવે છે. 196 વડે ભાગતા બી માઇનસ 0.07. બેમાંથી એક માઇનસ હોય તો આન્સર માઇનસમાં જ આવે, 0.07. એટલે કે પહેલાં ટી બાર શોધ્યો, વાય બાર શોધ્યો, ત્યારબાદ બી, અને બી પછી એ. આ નિયત સંબંધનો ભાઈ જ છે સેમ. ચલો
એ શોધવાનું સૂત્ર વાય બાર માઇનસ બી ટી બાર. હવે વાય બાર માઇનસ બી ટી બાર, એમાં વાય બાર અને ટી બાર આપણે જો પહેલાં શોધ્યા છે, બરાબર. ટી બાર શોધ્યા છે 4, વાય બાર 7.13 અને બી મળ્યો માઇનસ 0.07. તો જુઓ ત્રણેયની કિંમત એના સૂત્રમાં મૂકીએ. વાય બાર છે, બી છે અને ટી બાર. તો વાય બાર 7.13, અહીંયા માઇનસ છે અને બી પણ માઇનસ છે એટલે કૌંસમાં મુકાશે એક વખત, બરાબર. માઇનસ 0.07 અને ટી બાર 4. પછીના સ્ટેપમાં માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને આ બંનેનો ગુણાકાર 0.28, બરાબર. આમાં પ્લસ કરતાં એ મળ્યો 7.41, એટલે કે આપણને બી પણ મળી ગયો અને એ પણ મળી ગયો. હવે મુખ્ય સમીકરણ, ચલો આ બે અલગ નહીં બતાવતા, ડાયરેક્ટ સમીકરણ મૂકી દઈશું. લખવાનું 2017 માટે ટી બરાબર 9. આ 9 ક્યાંથી આવ્યા એ અગાઉ મેં તમને બતાવ્યું કે 2015 એ ટી બરાબર 7 છે, તો 2016 એ 8 આવશે અને 2017 એ 9 આવશે. અહીંયા શોધવાનું આપણને 2017નું અનુમાન કહ્યું છે, એટલે કે ટી બરાબર 9 આવ્યા. મુખ્ય સમીકરણ છે વાય કેપ બરાબર એ પ્લસ બી ટી, એમાં એ આપણે શોધ્યા 7.41, બી મળ્યા માઇનસ 0.07 અને ટી બરાબર લઈશું 9. તો જુઓ એની જગ્યાએ 7.41 મૂકો. અહીંયા પ્લસના માઇનસ કેમ કરી દીધા આપણે? કારણ કે બી માઇનસ છે, પ્લસ માઇનસ માઇનસ થશે ને, એટલે સમીકરણમાં પ્લસ છે ત્યાં માઇનસ એટલા માટે કર્યા કે બી માઇનસ છે અને ટીની જગ્યાએ મુકાશે 9. 2017 એટલે કે 9. ચલો આ બંનેનો ગુણાકાર એમાંથી બાદ કરતા 6.78 જવાબ આપણને વાય કેપ મળે છે, બરાબર. એટલે સેમ નિયત સંબંધની જેવી રીત છે. 4-5 દાખલા જોઈએ એટલે આરામથી તમે ગણી શકશો. જુઓ બીજો દાખલો. કોસ્ટ ઇન્ફ્લેક્શન ઇન્ડેક્સ CII માહિતી આપી છે, વર્ષ આપણને આપેલા છે. જો 2007-8, 2008-9, આ વર્ષ એક જ છે પણ હિસાબી વર્ષ આપણે આ રીતે લખાય, જેમ અત્યારે આપણે 2020-21નું વર્ષ ચાલી રહ્યું છે એમ, બરાબર. એપ્રિલ ટુ માર્ચ એટલે કે 7-8, ટી બરાબર 1 આવશે. 8-9, 9-10, 10-11, 11-12, 12-13, 13-14, 14-15 અને શોધવાનું કયું છે? 15-16, એટલે કે આના પછીનું વર્ષ. તો ટી કેટલા આવશે? જુઓ 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1 થી 8 ટી બરાબર આપેલા છે અને આના પછીનું વર્ષ 2015-16, એટલે કે ટી બરાબર આવશે 9, બરાબર. 2008 છે 14-15, 14-15માં આપણે 8 સુધી ગયા ટી, 15-16 શોધવાનું છે, એટલે કે આના પછીનું વર્ષ 8 પછી આવશે 9. જુઓ સેમ આગળની રીતે જ CII આપ્યો છે, એને આપણે વાય કહીશું. વર્ષનું કોલમ પાડવાનું, વર્ષની પછી જરૂર નથી હોતી, પછી ટી આવી જશે. વર્ષની જગ્યાએ ટી 1 થી 8 ક્રમમાં લખવાના, 1 થી જેટલા વર્ષો આપ્યા હોય એટલા.
વાયનું કોલમ, આ બે કોલમ પાડીશું આપણે દરેક દાખલામાં. ટી વાય એટલે કે આ બંનેનો ગુણાકાર અને ટી સ્ક્વેર. બરાબર, ટી વાયનો ગુણાકાર 2 × 582 1164 એ રીતે આ બંને કોલમનો કેલ્ક્યુલેટર વડે ગુણાકાર કરતા જાઓ. 8 × 1024 એટલે કે 8192. ત્યારબાદ ટી સ્ક્વેર. ટી સ્ક્વેર એટલે કે ટીનો વર્ગ. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, એમ દરેક ટીનો વર્ગ કરતા જવાનું છે. ચલો, ત્યારબાદ બધાનો સરવાળો. ટીનો સરવાળો સિગ્મા ટી, વાયનો સિગ્મા વાય. ટી વાય આપણે જે ગુણાકાર કરી અને શોધ્યો એને સિગ્મા ટી વાય કહીશું, અને ટી સ્ક્વેરનો સરવાળો સિગ્મા ટી સ્ક્વેર. એટલે કે આ બધાનો સરવાળાની આગળ સિગ્મા લખાય, એ ખબર જ છે તમને. ચલો, મુખ્ય સમીકરણ છે વાય કેપ બરાબર a પ્લસ બી ટી. તો પહેલાં તમારે સૂત્ર શું શોધવું પડશે? સૌ પ્રથમ ટી બાર, ત્યારબાદ વાય બાર. બરાબર, દાખલામાં પહેલાં ટી બાર, વાય બાર, ત્યાર પછી બી, બી પછી એ, અને છેલ્લે વાય કેપ. બરાબર, એમાં ટી બરાબર 9 મૂકીને શોધવાના છે. તો ચલો ગણતરી કરીએ. ટી બાર એટલે સિગ્મા ટી ભાગ્યા એન, અને વાય બાર એટલે સિગ્મા વાય ભાગ્યા એન. જોજો બરાબર. સિગ્મા ટી 36 મળ્યા છે અને એન બરાબર 8 છે, 1 થી 8, એટલે ટી બાર મળી ગયા 4.5. ત્યારબાદ વાય બાર એટલે સિગ્મા વાય ભાગ્યા એન. 6076 ભાગ્યા 8 કરતા 759.5. બરાબર, એટલે કે ટી બાર અને વાય બાર આપણને મળ્યા. ક્રમ એવું હોય તો એને બોક્સમાં મૂકતા જાવ. જો આ ટી બાર, વાય બાર, ત્યારબાદ બીનું સૂત્ર એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી સિગ્મા વાય છેદમાં એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટીનો સ્ક્વેર. બરાબર, એન બરાબર 8, સિગ્મા ટી વાય જો ઉપર આપણને દેખાય જ છે. ચલો સૂત્રમાં મૂકતા જઈએ. બંનેમાં એન છે ત્યાં 8 મુકાશે. સિગ્મા ટી વાય એટલે કે ટી વાયનો સરવાળો 30257 માઇનસ સિગ્મા ટી સિગ્મા વાય 36 અને સિગ્મા વાય 6076. ચલો, ત્યારબાદ છેદમાં એન 8, સિગ્મા ટી સ્ક્વેર 204 માઇનસ સિગ્મા ટીનો વર્ગ એટલે કે અહીંયા જ જોઈ લેવાનું, ઉપર જ. અહીં ઉપર સિગ્મા ટી છે, આ પણ સિગ્મા ટી, એટલે કે 36નો વર્ગ. ચલો હવે કેલ્ક્યુલેટર પકડો. બંનેનો ગુણાકાર માઇનસ આ બંનેનો ગુણાકાર અહીંયા છેદમાં 8 × 204 માઇનસ 36 × 36 એટલે કે 36નો સ્ક્વેર. ચલો બંનેને બાદબાકી કરતા અંતે ભાગાકાર કરો તો 69.4 આપણને બી મળ્યો છે. બરાબર, એટલે કે હવે ટી બાર મળી ગયો, વાય બાર મળ્યો અને બી મળ્યો. ત્યારબાદ એ વાય બાર માઇનસ 2 ટી બાર બધું જ આપણી પાસે છે. વાય બારે છે, ટી બારે છે અને બી છે. જો ત્રણેય સર્કલ કર્યા, ત્રણેયનો ઉપયોગ થશે. બરાબર,
તો વાય બારની જગ્યાએ 759.5 મળ્યા છે આપણને, માઇનસ બી આપણે શોધ્યો આની પહેલાં 69.4 અને ટી બાર અગાઉ શોધ્યા 4.5. બરાબર, ત્રણેય સૂત્રમાં મૂક્યા આપણે, બંનેનો ગુણાકાર આમાંથી બાદ કરતા એ મળે છે 447.2. ત્યારબાદ છેલ્લો વાય કેપ બરાબર એ પ્લસ બી ટી. ચલો, એમાં બધું જ આપેલું છે, એ બી અને ટી. ટી બરાબર 9 કેમ લીધા એ અગાઉ પણ કહ્યું તમને કે 2014-15 છેલ્લું વર્ષ છે એટલે ત્યાં ટી બરાબર 8 છે. ત્યાર પછીનું વર્ષ 2015-16 શોધવાનું કહ્યું છે એટલે કે ટી બરાબર આવશે 9. બરાબર, એટલે ટી બરાબર 9 લીધા. એની જગ્યાએ 447.2 પ્લસ બી 69.4 મળ્યા અને ટી બરાબર 9 આપણને રકમમાં કયા છે શોધવાના. આ બંનેનો ગુણાકાર કરો, આમાં પ્લસ કરો એટલે વાય કેપ મળશે 1071.8. બરાબર, એટલે બહુ ઇઝી છે, સૂત્રો ખાસ પાકા કરવાના છે. બી અને માત્ર બી શોધવાનું જ કરવાનું છે. જો ઘણું ઇઝી છે. ક્રમ યાદ રાખો, કોલમ યાદ રાખો, ટી વાયનો ગુણાકાર અને ટી સ્ક્વેર. શોધવાનું શું તો કે ટી બાર, વાય બાર, બી, ત્યારબાદ એ અને લાસ્ટમાં વાય કેપ. બરાબર, આ નિયત સંબંધનો ભાઈ છે, આ સેમ એની રીતે આ રીતે જશે એટલે વાય કેપ બરાબર એ પ્લસ બી ટીનું સમીકરણ યાદ રાખજો.